નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। વિશ્વમાં હાલ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહ્યા યુદ્ધની ઝપેટમાં છે, ત્યારે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા વધુ ઘેરી બની રહી છે। આ ભય વચ્ચે ત્યારે પ્રખ્યાત ભવિષ્યવક્તા ડોનાલ્ડ ટ્રમ્પ અને બાબા વેંગાની આગાહીઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે। આ આગાહીઓ સૂચવે છે કે 2025માં વિશ્વ એક ભયંકર યુદ્ધની ઝપેટમાં આવી શકે છે, જેના કારણે ભયંકર વિનાશ અને વૈશ્વિક આર્થિક સંકટ સર્જાઈ શકે છે। નોસ્ટ્રાડેમસની પ્રખ્યાત પુસ્તક લેસ પ્રોજિક્ટાને ટાંકીને દાવો કરી આવી રહ્યો છે કે 2025માં વિશ્વ એક ભયંકર યુદ્ધની ત્યારે ઝપેટમાં આવી શકે છે, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થશે। આ યુદ્ધને કારણે અર્થતંત્રને ભારે ફટકો પડશે અને માનવતા ગંભીર સંકટમાંથી પસાર થઈ શકે છે। જોકે આ પુસ્તક કોઈ ચોક્કસ દેશનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ તાજેતર ભારત પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ અને ત્યારે મિત્રો ચીન તથા તુર્કી દ્વારા પાકિસ્તાન ટેકો આપવામાં ઉપરાંત આગાહીઓ સાચી હોવાની આશંકા વધુ પ્રબળ બની રહી છે। કેટલાક લોકો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ચીન અને પાકિસ્તાન ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત કરી શકે છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।